રાજકોટના જસદણમાં હજુ પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં નથી આવી રહી, ત્યારે રજીસ્ટ્રેશન બાદ પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતા કોંગ્રેસે પ્રહાર કર્યા. ખેડૂતો 1100 થી 1200ના ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે. જસદણના ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનું તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું છે. ત્યારે 11 નવેમ્બર સરકાર 160 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. વિછિયા તાલુકામાં 4099, જસદણ તાલુકામાં 10,153 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. તે રાજકોટ જિલ્લામાં કુલ 68,100 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 11 નવેમ્બરે 160 કેન્દ્રમાં ખરીદી કરવાની જાહેરાત કરી હતી. જસદણને બાકાત રાખ્યું છે. જસદણ તાલુકાને અન્યાય કર્યો છે. આજ 4 દિવસ થઈ ગયા, હજી સુધી ખરીદી કરવામાં આવેલ નથી. તો આ ભાજપની સરકાર જસદણ તાલુકાએ ખોબલે મત આપ્યા છે અને છતાંય અન્યાય કરવામાં આવેલ છે. તેમજ આ તાલુકાએ અન્યાય કર્યો છે અને આજની તારીખ સુધી ખરીદી નથી કરવામાં આવી. અને ખેડૂતો અત્યારે પૈસાની જરૂરિયાત હોય, લગ્નની સિઝન હોય, પૈસાની જરૂરિયાત હોય, જેથી કરીને ખેડૂતો આજે 900 ને 1000માં મગફળી વેચીને મજબૂર બને છે. શિયાળુ પાકની અત્યારે રવિ સિઝનની તૈયારી ચાલી રહી છે. એમાં ખાતર, બિયારણ, દવાની જરૂરિયાત હોય, જેથી આજે ખેડૂત પાસે રાતી ભય નથી. તો આ બધું ક્યાંથી ખરીદી કરી શકે? અને આજની તારીખમાં ખાતર પણ ક્યાંય ડેપો પર મળતું નથી. ખાતરની એટલી અછત છે.